ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. HSC બોર્ડ 2026 વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવનાર અને સમગ્ર ભારત વર્ષમાં ખ્યાતિ પામનાર વડોદરાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ફિનિક્સે વર્ષ 2026ના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ ગુજરાત અને વડોદરાના ટોપર લિસ્ટમાં સ્થાન મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ફિનિક્સના વિદ્યાર્થી જ્ઞાન પટેલે 99.99% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. નિધિ પટેલીએ 99.98% સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય અને વડોદરા શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મન ત્રિવેદીએ 99.95% સાથે વડોદરામાં દ્વિતીય, માહી ખોપકરે 99.93% સાથે વડોદરામાં ચોથો ક્રમાંક મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાએ આ વર્ષે ગ્રેડની દ્રષ્ટિએ પણ મજબૂત પકડ જાળવી રાખી છે. ઓવરઓલ A1 ગ્રેડ 103 વિદ્યાર્થીઓ, સાયન્સ વિષયોમાં A1 ગ્રેડ 320 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ 248 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડ જેવા કુલ 900 જેટલા વિદ્યાર્થીઓમાંથી 423 વિદ્યાર્થીઓએ A1, A2 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ જણાવ્યું હતું કે ફિનિક્સ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. સંસ્થાની સફળતા પાછળ એક્સપર્ટ ફેકલ્ટી, 2 ટાઈમ ટીચિંગ મોડેલ, સર્વોચ્ચ સ્ટડી મટીરીયલ અને રેગ્યુલર ટેસ્ટિંગ પદ્ધતિ જવાબદાર છે. અહીં વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મુકેશ દાદવાણી સરના જણાવ્યા અનુસાર ફિનિક્સ હવે માત્ર કોચિંગ પૂરતું સીમિત નથી, પરંતુ JEE, નીટ બોર્ડની સાથે સ્પોર્ટ્સ અને સ્કિલ બેઝડ પ્રવૃત્તિઓ પૂરી પાડીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે છે. મકરપુરા, અટલાદરા, કલાલી અને હરણી જેવી શાખાઓ દ્વારા સંસ્થા શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે. હાલમાં ફિનિક્સની દરેક શાખામાં ધોરણ 11, 12 વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ તેમજ રીનીટ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ओवरऑल PR भी बढ़िया है और साइंस PR भी बहुत अच्छे हैं. मतलब मुझे लग रहा है बहुत सारे रिकॉर्ड्स टूटने वाले इस साल, तो वी आर मेंटली रेडी. मैक्सिमम ट्राई करता हूँ बोलने का. बाकी MM सर और पूजा मैम, विजय सर और अकीब सर कवर कर लेंगे. आ जाओ सतीश सर, जगदीश, मनोज सर. वडोदरा में जो 16,000 में से 110 या 120 है, हमारे 900 में से 50% बच्चे A1, A2 इक्वल अचीव कर रहे हैं. मैंने A2 ग्रेड भी देखे तो 16,000 में से पूरे वडोदरा के 750 है और फिनिक्स के 900 में से 320 A2 ग्रेड्स. यस, આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ આવેલ છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ વડોદરામાં ડંકો વગાડેલ છે. વડોદરા પ્રથમ નિધિ પટની 99.98, વડોદરા સેકન્ડ મન ત્રિવેદી 99.95, વડોદરા ફોર્થ માહી ખોપકર 99.93, વડોદરા ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ ફિનિક્સના જ વિદ્યાર્થીઓ છે. ફિનિક્સ સ્કૂલ મકરપુરાના ઓવરઓલ ફિનિક્સના 50 A1 છે, 103 સાયન્સ A1 છે, 320 સાયન્સ A2 છે. કુલ 423 A1 અને A2 વિદ્યાર્થી છે 900માંથી. આ પાછળ વિદ્યાર્થીઓની સખત મહેનત, વાલીનો ભરોસો, શિક્ષકોનો ફૂલ સહકાર અને મહેનત અને ફિનિક્સની સિસ્ટમ, આ બધાનો સમન્વયથી વડોદરામાં હાઈએસ્ટ A1, A2 અને વડોદરા ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ વિદ્યાર્થીઓ હાસિલ કરી શક્યા છે. હું એ જ કહીશ કે મારું નામ મન ત્રિવેદી છે, મારા 99.95 PR આવ્યા છે, વડોદરા સેકન્ડ રેન્ક આવ્યો અને એનું શ્રેય હું ફિનિક્સ પરિવાર અને મુકેશ સરને આપવા માંગુ છું, જેમને આટલા બધા ટેસ્ટ કન્ડક્ટ કરાયા અને અમને ગાઈડન્સ આપ્યું. એ ટેસ્ટના ડાઉટ્સ જે ટોપિક બચે ક્લિયર કરવાની છેક સુધી અમને ફેકલ્ટીઝ આપીને ડાઉટ ક્લિયર કરાયા, અમારી સાથે બની રહ્યા, તેનાથી જ અમારો આટલો સ્કોર આવ્યો છે. એન્ડ થેન્ક યુ ફિનિક્સ. મેં નીટ આપી છે ને હું મેડિકલ લાઈન જ પરસ્યુ કરવા માંગુ છું.
હું એ જ કે જે સર કે જે મુકેશ સર કે બસ તમે એ જ માનો, એમનાથી મોટા કોઈ ગુરુ નથી, એમની વાત માનશો ને તમે આગળ આવશો શ્યોરલી. મારા 12th સ્ટાન્ડર્ડની અંદર 99.98 ઓવરઓલ પીઆર છે અને 96% થાય છે ઓવરઓલ. કેટલી મહેનત કરવી પડી અને આનો બધો શ્રેય તમે કોને આપશો? મહેનત તો ઘણી કરવી પડી હતી, કારણ કે 10thમાં મોસ્ટલી પેપર થિયરી બેઝડ હતું, 12thમાં MCQ એની સાથે થિયરી એ પણ રહેતું હતું. અને આનો ક્રેડિટ તો સૌથી પહેલાં તો ટીચર્સ, સ્કૂલ, MD સરને જ જશે, કારણ કે એમને એટલા ટેસ્ટ લીધેલા છે અમારા, એના લીધે જ મેઇનલી તો મારો આ રેન્ક આવેલો છે. અને એની સાથે સાથે મારા જે પેરેન્ટ્સ છે, મારા એક્સટેન્ડેડ ફેમિલી છે, દરેક જણનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે આની માટે. પણ મેજર ક્રેડિટ મારી મહેનત, ટીચર્સ, ફેમિલી એમને જ આપવા માંગીશ. આગળ મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે. મેં નીટની એક્ઝામ પણ આપેલી છે. એના હવે માર્ક્સ આવે, મેરિટ આવે એ પ્રમાણે આગળ પ્રોસેસથી ડૉક્ટર બનવાની મારી ઈચ્છા છે. પોલીસનું જે ભણતર છે એને લઈને અન્ય સ્ટુડન્ટને શું મેસેજ આપશો? દરેક સ્ટુડન્ટને જ મેસેજ છે કે તમારી લાઈફમાં તમે કંઈક અચીવ કરવા માંગો છો અને તમને ગાઈડન્સની જરૂર છે, તો આનાથી બેસ્ટ મારા હિસાબે કરન્ટલી બરોડામાં બીજો કોઈ જ સોર્સ નથી. મેં પોતે એક્સપિરિયન્સ કરેલું છે. મેં 9, 10, 11, 12 અહીંયા ભણેલું છે. 10thમાં પણ હું આ રેન્ક અચીવ કરી શકી, 12thમાં પણ અચીવ કરી શકી, તો એનો મેજર ક્રેડિટ તો સ્કૂલને જ જાય છે.